ગુજરાત સરકારે ખાંડ સહકારી મંડળીઓ અને શેરડી ઉત્પાદક ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય કર્યો છે. વર્ષ 2007થી 2015 દરમિયાન ખેડૂતોને ચૂકવાયેલા શેરડીના ભાવોને રાજ્ય સરકારે સત્તાવાર મંજૂરી આપતા હવે ખાંડ મંડળીઓ ઉપરનો અંદાજિત 1500 કરોડ રૂપિયાનો બોજ દૂર થશે. સહકાર મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું, આ નિર્ણયથી 2 લાખથી વધુ શેરડી ઉત્પાદક ખેડૂતોને સીધો લાભ મળશે અને અગાઉ એફઆરપીથી વધુ ચૂકવાયેલા ભાવોને લઈને ઇન્કમટેક્સ વિભાગે ખાંડ મંડળીઓને નોટિસ પાઠવી અને હવે રાજ્ય સરકારની મંજૂરી બાદ સહકારી ખાંડ મંડળીઓને મોટી રાહત મળી છે. સરકારે આ નિર્ણયને ખેડૂતલક્ષી અને સહકારી ક્ષેત્રને મજબૂત બનાવતું મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું છે. શેરડી પકવતા ખેડૂતો માટે 2007-8થી 2014-15 દરમિયાન ખાંડ મંડળીઓને ખેડૂતોને ચૂકવેલા શેરડીના ભાવોમાં રાજ્ય સરકારે સત્તાવાર મંજૂરી આપી છે. આ નિર્ણયથી મને જણાવતા આનંદ થાય છે કે એ ખાંડ મંડળીઓ અને ખેડૂતો માટે 1500 કરોડ રૂપિયાનો બોજો આનાથી હટવાનો છે. 2 લાખથી વધુ શેરડી ઉત્પાદક ખેડૂતો અને ખાંડ મંડળીઓને સૌ